આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. સમાચારના પ્રારંભે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાઓ અને કોરોનાથી બચવાના 3 સરળ ઉપાય અપનાવો. હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો. હવે સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે. આ અગાઉ ગઈકાલે નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુરત અને સૌરાષ્ટ્ર દરિયાઈ માર્ગે જોડાવાથી વ્યાપાર અને ઉદ્યોગોને વધુ ગતિ મળશે. શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશમાં કહ્યું કે ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઘોઘા અને હજીરાની વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને દેશની જરૂરિયાતો સમજવા અને જમીની સ્તરના બદલાવ સાથે જોડાવવાનો અનુરોધ કર્યો છે. શ્રી મોદીએ યુવાનોને આત્મનિર્ભર ભારત સંદર્ભે લોકોની અપેક્ષાઓને સમજવા અપીલ કરી છે. આઈઆઈટી દિલ્હીના 51મા વાર્ષિક પદવીદાન સમારોહને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર અભિયાન એક મિશન છે જે દેશના યુવાઓ, ઇજનેરો અને ઉદ્યોગ સાહસિકોને નવા અવસર પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે નવકલ્પનાને પ્રોત્સાહન આપવા તથા વેપાર ઉદ્યોગમાં સરળતા લાવવા અનુકૂળ વાતાવરણ બનાવાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ 12મી નવેમ્બરે કચ્છના ધોરડો ખાતે યોજાનારા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. આ અંગે અમારા સંવાદદાતા જગદીશ પાટડિયાએ જણાવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ કચ્છ સરહદની મુલાકાત પણ લેશે. ત્યારબાદ ધોરડો ખાતે સરહદી ગામોના સરપંચો સાથે સંવાદ કરશે. રાજ્યમાં નોવેલ કોરોના કોવિડ-19 વિષાણુ સંક્રમણનો સાજા થવાનો દર 91.15% થયો છે. રાજ્યમાં ગઈકાલે કોવિડ-19 વિષાણુ સંક્રમણની સારવાર બાદ 931 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ઘરે જવાની રજા આપવામાં આવી. આ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,63,777 થઈ છે. ગઈકાલે રાજ્યમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણના નવા વધુ 1,046 પોઝિટિવ કેસ નોંધાવા સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,79,379 થઈ છે. રાજ્યમાં ગઈકાલે કોવિડ-19 સંક્રમણથી વધુ 5 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણથી કુલ 3,756 મૃત્યુ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસોની સંખ્યા 12,075 છે. કચ્છ જિલ્લામાં કોરોના સામેનો જંગ જીતી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,524 થઈ છે. ગઈકાલે કચ્છમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણના નવા વધુ 20 પોઝિટિવ કેસ નોંધાવા સાથે જિલ્લામાં અત્યાર સુધીના કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,840 થઈ છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે સત્તાવાર રીતે 71 દર્દીના મોત નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસોની સંખ્યા 200 છે. ગઈકાલે જિલ્લામાં સૌથી વધુ ભુજ શહેરી વિસ્તારમાં 8 અને ભુજ ગ્રામ્ય વિસ્તારમાં 3 સાથે 11 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હજ 2021 માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો ગઈકાલથી પ્રારંભ થયો છે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ગઈકાલે આ નોંધણી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું કે કોરોના રોગચાળાના પગલે આ વખતે હજ દરમિયાન ભારત અને સાઉદી અરબમાં યાત્રાળુઓની રહેવા, આવવા જવા, આરોગ્ય તથા અન્ય સુવિધાઓમાં મહત્વપૂર્ણ પરિવર્તન કરાયા છે. તેમણે કહ્યું કે હજ 2021 દરમિયાન કોરોના સંબંધી દિશા નિર્દેશોનું ચુસ્ત પાલન કરાવાશે. હજ 2021 માટે નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધીના વિસ્તારોમાં ગઈકાલે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 4.3 મેગ્નિટ્યુડની તીવ્રતા ધરાવતા આ આંચકાનું કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કિલોમીટર દૂર માલાપોર ગામે નોંધાયું હતું. ભૂકંપનો આંચકો સુરત, વલસાડ, ઓલપાડ, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારોમાં અનુભવાયો હતો. જોકે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. યુએઈ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે સાંજે 7:30 વાગે બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ટીમ વચ્ચે મેચ રમાશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.